સ્માર્ટ સિટી વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। રખડતા ઢોરથી રાહતદારીઓ ઘાયલ થયા છે। તો ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ હતી ત્યારે બની હતી ઘટના, જ્યાં રખડતા ઢોર ભાગતા રોડ પર સૂતેલી દિલીપ પટેલ ઘાયલ થયા હતા। તો રખડતા ઢોરથી ઘાયલ દિલીપ પટેલ હાલ સારવાર હેઠળ છે। તો રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ એક બનાવ બન્યો જ્યાં રખડતા ઢોરથી ઘાયલ દિલીપ પટેલ જે છે એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। કે જ્યારે મેં સવારે નોકરી પરથી આવ્યો ત્યારે મને ખબર મળી કે દિલીપભાઈની ઉપર ગાય ચડીને નીકળી ગઈ અને બે છાતીમાં અને બે પગ પર પગ મેકીને ભાગી છે। આ જે માણસ ઘાયલ થયો છે અને અત્યારે એસએચજી હોસ્પિટલમાં દાખલ છે। બનાવ બન્યો વૃંદાવન 4 રસ્તા બાપોદ પાસે ગાયત્રી મંદિર જે ડિવાઈડર બન્યું છે એની પર એ ભાઈ ઊંઘે છે અને મજૂરી માણસ